जय गुरुदेव विद्यार्थी मित्रों, नवयुग ऑनलाइन एज्युकेशन में तमाम विद्यार्थीओं हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे धोरण 12 कॉमर्स विषय वाणिज्य व्यवस्था जेमा एकम नंबर 2 संचालनना सिद्धांतो आपणे तेनी चर्चा करीए छीए कि जेमा हेनरी फ्यूअलना संचालनना सिद्धांतो आ एकमनी अंदर आपणे हेनरी फ्यूअलना 8 संचालनना सिद्धांतोनी चर्चा करी थी। हवे आजे आपणे बाकीना जे 6 हेनरी फ्यूअलना सिद्धांतो बाकी छे एनी चर्चा आगळ वधारशुं। हेनरी फ्यूअलनो 9मो सिद्धांत सत्तानी रैखिक साकळनो सिद्धांत। हेनरी फ्यूअलनो जे सिद्धांतो छे 14 संचालनना एमां आजे आपणे 9मो सिद्धांत त्यांथी आपणे चर्चा आगळ वधारशुं। 9मो सिद्धांत छे सत्तानी रैखिक साकळनो सिद्धांत। आ सिद्धांत उच्च सपाटी वहीवटी अधिकारीओथी लई तळ सपाटीना जे कर्मचारीओ छे त्यां सुधीनी साकळ रचवामां भार मूके छे। एटले के सत्तानी एक सूत्रता जाळववा माटे उच्च सपाटी, मध्य सपाटी अने तळ सपाटी सुधी सत्तानी एक योग्य एक साकळ तैयार थवी जोईए, एक सीधी रेखा तैयार थवी जोईए, जेथी वहीवटी सरळता जळवाय। सत्तानी साकळ उच्च संचालकोथी लई अने तळ सपाटी सुधी काम करता कर्मचारी सुधी वण तूटेली होवी जोईए। एटले वच्चे क्यांय ब्रेक न होवी जोईए के मानो के तळ सपाटीए काम करता कर्मचारी होय एना उपला अधिकारी पासे कोई सत्ता न होय अने एने डायरेक्ट सीधुं पाछुं मध्य सपाटीमां टोचना मध्य सपाटीमां मुख्य जे अधिकारी होय एनी पासे डायरेक्ट सत्ता होय तो वच्चे जे सत्तानी जे एक ब्रेक पड़े छे, तूट ऊभी थाय छे, ए थवी जोईए नहीं। दरेक सपाटीने अनुरूप सत्ता ने जवाबदारीनी वहेंचणी थवी जोईए। એટલે કે ઉચ્ચ સપાટી હોય તો ભલે, મધ્ય સપાટી હોય તો ભલે અને તળ સપાટી હોય તો પણ ભલે। એટલે કે ત્રણે ત્રણ સપાટીની અંદર જવાબદારીના સપ્રમાણમાં યોગ્ય અનુરૂપ સત્તાની વહેંચણી થયેલી હોવી જોઈએ। એકમમાં કામ કરતા દરેક કર્મચારી ને એ ખ્યાલ હોવો જોઈએ કે એ કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે। દાખલા તરીકે આપણે જ્યાં કામ કરતા હોય તો હું કોને જવાબદાર છું અને મને કોણ જવાબદાર છે આ બાબતનો ખ્યાલ નાનામાં નાના કર્મચારીને હોવો જોઈએ કે એ પોતે કોને જવાબદાર છે અને એને જવાબદાર કોણ છે। તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભવે કે ભાઈ મારા ઉપલા અધિકારી આ, હું એને જવાબદાર, મારી નીચેની વ્યક્તિ આ, એ મને જવાબદાર, બરોબર। તો એવી રીતે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કોને જવાબદાર છીએ, આપણને જવાબદાર કોણ છે, જેથી એક રૈખિક જે સત્તાની છે ને એક રૈખિક સાંકળ બને સીધી રેખામાં જે ઉચ્ચ સપાટીથી નીચેની નિમ્ન સપાટી તરફ જાય। જો સત્તાની સાંકળ હંમેશા ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ આવે, ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ આવે। તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ હંમેશા જે કાંઈ મોકલવામાં આવે એને માહિતી પ્રેષણ કહેવામાં આવે કે નિમ્ન સપાટીએથી ઉચ્ચ તરફ જે જાય એ માહિતી પ્રેષણ કહેવામાં આવે। એટલે કે હેનરી ફ્યુઅલના મત અનુસાર સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત જો દરેક ધંધાકીય એકમની અંદર અમલ મૂકવામાં આવે તો વહીવટી સરળતા ખૂબ જ સરળ પડે છે। ત્યાર પછી 10મો સિદ્ધાંત વ્યવસ્થાનો સિદ્ધાંત। વ્યવસ્થા એટલે ધંધાકીય એકમની અંદર દરેક વિભાગોની અંદર વ્યવસ્થા જાળવવાની બાબત ઉપર હેનરી ફ્યુઅલ ભાર મૂકે છે કે આ સિદ્ધાંત બે વસ્તુ પર મુખ્ય ભાર મૂકે છે, એક માલ સામાનની વ્યવસ્થા અને એક સામાજિક વ્યવસ્થા। હેનરી ફ્યુઅલનો વ્યવસ્થાનો સિદ્ધાંત છે એ બે બાબતો પર ભાર મૂકે છે, એક માલ સામાનની વ્યવસ્થા અને બીજી સામાજિક વ્યવસ્થા। કે
માલ સામાન દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત, યોગ્ય કૌશલ્યો ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. એ કહેવાય સામાજિક વ્યવસ્થા. કે ભાઈ માલ સામાનની વ્યવસ્થા કે મોટું ધંધાકીય એકમ હોય તો એની અંદર જે રોજબરોજના જે માલ સામાનનો ઉપયોગ થાય છે, અવારનવાર જેની જરૂરિયાત પડે છે, દરેક વસ્તુ પોતાના યોગ્ય સ્થાને હોય છે. એટલા માટે નાના મોટા એકમોની અંદર સ્ટોર રૂમ ઊભો કરવામાં આવે, એમાં એક સ્ટોર કીપરની નિમણૂક કરવામાં આવે કે જેના અંડરમાં એ બધી જવાબદારીઓ હોય. કઈ વસ્તુ કેટલી છે, કોણ લઈ ગયું, ક્યારે મૂકી ગયું, બરાબર, કેટલી સ્ટોકમાં છે, કેટલી જરૂરિયાત છે. તો આ બધી યોગ્ય માલસામાન વ્યવસ્થા દ્વારા જાણી શકાય. જેના કારણે ઘણી વખત વસ્તુના અભાવે આપણી જે ઉત્પાદન પ્રક્રિયા છે એ અટકી જાય છે. પણ જો માલસામાનનો વ્યવસ્થાનો સિદ્ધાંત અમલમાં મૂકેલો હોય તો માલસામાન આપણે વસ્તુના અભાવે કે માલસામાનના અભાવે ક્યાંય આપણા ઉત્પાદન પ્રક્રિયા ઉપર એની વિપરીત અસર જોવા મળતી નથી. એવી રીતે સામાજિક વ્યવસ્થા એટલે કે યોગ્ય લાયકાત ધરાવતો, યોગ્ય કૌશલ્ય ધરાવતો, યોગ્ય આવડત ધરાવતા કર્મચારીને એના યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. એટલે કે એની જે લાયકાત છે, એની જે આવડત છે એ પ્રમાણે એને કામ સોંપવું જોઈએ, જેને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે. એટલે કે હેનરી પિયોલનો 10મો સિદ્ધાંત છે વ્યવસ્થાનો સિદ્ધાંત, કે યોગ્ય માલસામાનની વ્યવસ્થા અને યોગ્ય સામાજિક વ્યવસ્થા. ત્યાર પછી 11મો સિદ્ધાંત. 11મો સિદ્ધાંત છે સમાનતાનો સિદ્ધાંત. 11મો સિદ્ધાંત છે સમાનતાનો સિદ્ધાંત, કે કર્મચારીઓએ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ શું છે કે આખી આપણી જે સંચાલન પ્રક્રિયા છે એ સંચાલન પ્રક્રિયાનો એક મુખ્ય ભાગ છે. કર્મચારીઓ જીવંત વ્યક્તિ છે. જો કર્મચારી છે એ ઉત્પાદનના સાધન તરીકે આવે કે યંત્રો, જમીન, મકાન, મૂડીની જેમ શ્રમ વ્યક્તિ એ પણ ઉત્પાદનના સાધનોમાં આવે. બાકી બધા જે ઉત્પાદનના સાધનો છે એ નિર્જીવ છે. જ્યારે વ્યક્તિ કર્મચારી છે એ જીવંત છે, તો તેની પાસે કામ લેવા માટે આપણે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. કારણ કે એ નિર્જીવ નથી, એ જીવંત વ્યક્તિ છે. એટલા માટે એની સાથે આપણે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓએ કર્મચારી પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તન કરવું જોઈએ. કારણ કે મનુષ્યની અંદર એક લાગણી છે, એક પ્રકારનો ભાવ છે, બરાબર. તો એને માન, સન્માન, સ્વાભિમાન આવી બધી બાબતો અસર કરે છે. એટલા માટે અધિકારીએ હંમેશા પોતાના નીચે કામ કરતા કર્મચારીઓ પાસે ન્યાયપૂર્ણ અને સમાનતાપૂર્વક કામ લેવું જોઈએ. આ માટે વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક સ્વરૂપે વર્તન કરીને પણ એકમમાં સમાનતા સ્થાપવા માટે અધિકારીઓએ જરૂરી પ્રયત્નો કરવા પડે. અવૈધિક શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો. અવૈધિક જે શબ્દ છે એને આપણે આગળ વ્યવસ્થા તંત્રના જે પ્રકારો છે એમાં વ્યવસ્થિત રીતે સમજશું, કે જેમાં માનવતા, મિત્રતા, લાગણી આવા બધા સંબંધોના આધારે જે વ્યવસ્થા તંત્રની રચના થાય એને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કર્મચારીઓ પાસેથી સારી રીતે વધુ કામ લેવા માટે અધિકારીઓએ એવું નથી કે નિયમ પ્રમાણે ચાલવું જોઈએ, રૂઢિગત પદ્ધતિ પ્રમાણે ચાલવું જોઈએ. ક્યાંક અવૈધિક રીતે પણ એને માનવતા દાખવવી પડે, ક્યાંક લાગણી દાખવવી પડે, જેના કારણે કર્મચારીઓની અંદર એક સમાનતા જળવાય. એમાં કર્મચારી અને સંચાલકો, કર્મચારી અને અધિકારીઓ વચ્ચે સમાનતા સ્થપાય એ માટે ઘણી વખત અવૈધિક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે પણ પ્રયત્ન કરવા પડે. કર્મચારીઓનું સંચાલક પ્રત્યેનું જે વર્તન અને વફાદારી વલણ સમાનતા અને ન્યાય પર આધારિત, એટલે કે દરેક કર્મચારી માટે સરખું હોય. કે કોઈ એક અધિકારી હોય, એની નીચે 50 કર્મચારી કામ કરતા હોય તો બધા પ્રત્યેનું વલણ એનું એક સરખું હોવું જોઈએ, ન્યાયી હોવું જોઈએ, સુસંગત હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોવો જોઈએ નહીં. એટલે કે એક અધિકારી નીચે કામ કરતા બધા જ કર્મચારીઓ માટે નીતિ, નિયમ, વ્યવસ્થા બધી જે છૂટછાટ છે એ બધી એક સરખી એને લાગુ પડવી જોઈએ. એટલે કે દરેક ધંધાકીય એકમની અંદર, મોટા એકમોની અંદર હોય તો ભલે, નાના એકમો હોય તો પણ ભલે, ત્યાં સમાનતાનો સિદ્ધાંત અપનાવવો જરૂરી બને છે. ત્યાર પછી 12મો સિદ્ધાંત.
સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત આ દરેક ધંધાકીય એકમ માટે મહત્વનો સિદ્ધાંત છે. સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની એક લાંબા ગાળાની મૂડી છે. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની એક લાંબા ગાળાની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીઓની સ્થિરતા ખૂબ મહત્વનો ફાળો આપે છે. જો કોઈ એક ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ છે જેમ સ્થિર રહે એક જ એકમમાં કામ કરતા હોય તો એ સંચાલનથી, મેનેજમેન્ટથી, ત્યાંના ધંધાકીય પર્યાવરણથી, સમગ્ર બાબતોથી એકદમ પરિચિત થઈ જાય. ક્યાં કેવી રીતે કામ થાય છે, કોણ કોને જવાબદાર છે, આ બધી બાબતોથી એ પરિચિત થઈ જાય. એ ઉપરાંત એ પોતાના કાર્યની અંદર સતત એક જ જગ્યાએ કામ કરતો હોવાથી એ નિષ્ણાત બને, પારંગત બને, એની આવડત, એના અનુભવ, એના જ્ઞાનમાં વધારો થાય. અને આવા કર્મચારીઓ જો ધંધાકીય એકમની અંદર કામ કરતા હોય તો એની ઉત્પાદકતા ખૂબ જ ઊંચી આવે અને કરકસર પણ જળવાય. એટલા માટે કહેવાય છે કે અનુભવી જે કર્મચારીઓ છે એ ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની કાયમી મૂડી ગણાય છે. એટલા માટે કીધું છે કે લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વર્ગની અસર પરિણામે એની એવી અસર થાય છે, એના પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે, બગાડમાં ઘટાડો થાય છે, કાર્યમાં સરળતા રહે છે. કર્મચારી અને અધિકારીઓ વચ્ચેના, અધિકારીઓ અને સંચાલકો વચ્ચેના સંબંધોમાં એક હૂંફ ઉત્પન્ન થાય છે, એટલે કે સંવાદિતાઓ જળવાય છે. તેમજ મજૂર ફેરબદલી દર ઘટે, એટલે કે કાયમી સ્થિર કર્મચારી ગણ હોય નકર શું થાય, જો મજૂર ફેરબદલીનો દર વધારે હોય ને તો શું થાય કે નવા કર્મચારીઓ આવે, આપણે એની ભરતીની પ્રક્રિયા કરી, પછી આપણે એને કાર્યની સોંપણી કરી, પછી એને તાલીમ આપીને અનુભવ લઈને શીખી અને 2-5 વર્ષમાં વળી વયા જાય તો આપણું ધંધાકીય એકમ છે ને એક તાલીમ સેન્ટર બની જાય કે જેમાં નવા કર્મચારીઓ આવે, તાલીમ લે, શીખે, અનુભવ મેળવે અને જતા રહીએ. તો આપણું એક કાયમીનું કાર્ય ઊભું થઈ જાય. ભરતી, પસંદગી, તાલીમ આ રૂટીન કાર્ય થઈ જાય અને એનો લાભ બીજા લોકો લે. જો મજૂર ફેરબદલીનો દર વધારે હોય તો એટલા માટે કીધું છે કે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત પણ અપનાવવો જોઈએ અને એના માટે કર્મચારીઓને સ્થિર રાખવા માટે, પોતાના એકમમાં જાળવી રાખવા માટે કર્મચારીઓને યોગ્ય સમયે બઢતી, તાલીમ, એને જે યોગ્ય વેતન વધારો છે, એને પ્રાથમિક સુવિધાઓ છે, એની જે સમસ્યાઓ છે એ સાંભળી એનો નિકાલ કરવો જરૂરી બને છે. જેના કારણે ધંધાકીય એકમને સ્થિર કર્મચારી ગણ પ્રાપ્ત થાય છે, જે લાંબા ગાળે ધંધાકીય એકમની ઉત્પાદકતામાં ખૂબ જ ફાયદો કરે છે. ત્યાર પછી 13મો સિદ્ધાંત પહેલ વૃત્તિનો સિદ્ધાંત, એટલે કે શરૂઆત કરવાનો સિદ્ધાંત. કે સંચાલકો જેમ ઔદ્યોગિક સહાયકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જોઈએ. કે સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે, એટલે કે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માટે એને પ્રોત્સાહન મળે. એક હકારાત્મક વાતાવરણ ઊભું કરવાથી કર્મચારીઓ કોઈ એક કાર્ય જે રૂટીન એક જ પદ્ધતિએ કરતા હોય તો એના બદલે કંઈક નવી પદ્ધતિ, નવી રીતે, ઓછી મહેનતે, ઓછા ખર્ચે સારું કામ કરી શકે એવી પહેલ વૃત્તિ શરૂઆત કરવાની, એ પોતે પોતાનાથી શરૂઆત કરી શકે એ પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ. કે પહેલ વૃત્તિના સિદ્ધાંતથી કે કર્મચારીની અંદર સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે, એનો આત્મવિશ્વાસ વધે છે, એની કાર્યક્ષમતા વધે છે અને કાર્યની અંદર કાર્યદક્ષતા ખૂબ જ વધે છે અને પોતે પોતાના જવાબદારીથી, પોતાના નિર્ણયથી જે કાર્ય કરતો હોય તો એ કાર્ય એ બહુ સારી રીતે કરે છે. એટલા માટે કીધું છે કે પહેલ વૃત્તિના સિદ્ધાંતથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્યો કરવાની શક્તિનો વિકાસ થાય છે, જેનાથી એનો આત્મવિશ્વાસ વધે છે અને જે કર્મચારીનો આત્મવિશ્વાસ વધે એ પોતે પોતાનું કાર્ય ખૂબ જ ઉત્સાહથી અને વફાદારીપૂર્વક કરે છે અને એ ઉપરાંત તેનામાં નેતૃત્વ શક્તિનો પણ વિકાસ થાય છે.
કે જો આવા સારા કર્મચારી હોય, અનુભવી કર્મચારી હોય અને એ સારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતા હોય તો લાંબા ગાળે આવા કર્મચારીઓને આપણે સંચાલક મંડળમાં પણ સમાવી શકીએ છીએ. ચૌદમો અને છેલ્લો સિદ્ધાંત. 14મો અને છેલ્લો સિદ્ધાંત જૂથ ભાવનાનો સિદ્ધાંત. જૂથ ભાવનાનો સિદ્ધાંત કે ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધ ઉપર રહેલો છે. આ સૌથી મહત્વની અને અગત્યની બાબત છે કે જો સંચાલકો આમ હાલે ઉત્તર દિશામાં અને કર્મચારીઓ હાલે દક્ષિણમાં તો ક્યારેય ધંધાકીય એકમના ધ્યેય પૂરા થાય નહીં. એટલા માટે કીધું છે કે જૂથ ભાવનાનો સિદ્ધાંત અપનાવવાથી ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ અને સંચાલકો બંને વચ્ચે પરસ્પર એક સારા સુલેહભર્યા સંબંધો વિકસે છે. કારણ કે કર્મચારી અને સંચાલકોના સંબંધ ઉપર તો ધંધાકીય એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર છે તો એ મુખ્ય માલિકો, સંચાલકો અને કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો કેવા છે એના આધારે એ ધંધાકીય એકમનો વિકાસ થાય છે. એટલા માટે કીધું છે કે બંને વર્ગની અંદર એટલે કે સંચાલકો અને કર્મચારીઓમાં સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ, સુલેહ ભર્યા સંબંધો હોવા જોઈએ, સહકારના સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના ઉત્પન્ન કરવી જોઈએ કે આ આપણું છે, મારું નહીં, આપણું છે. અહીંયા જૂથ ભાવના એટલે આ મારું, આ તારું એમ નહીં, આ આપણું. કોઈ પણ ધંધાકીય એકમની અંદર કામ કરતા હોય તો કર્મચારી એમ એના મનમાંથી કે બોલે ત્યારે એમ નીકળવું જોઈએ કે આપણી જે આ એકમ, આપણું જે એકમ છે એમ નહીં, આ તમારા એકમમાં એમ નહીં, પણ આપણા એકમની અંદર આ પ્રકારે કામ થવું જોઈએ, આપણા એકમની પ્રગતિ થવી જોઈએ. કારણ કે એકમની પ્રગતિ થશે, ધંધા ઔદ્યોગિક એકમની પ્રગતિ થશે તો કર્મચારીઓની પ્રગતિ થશે. એટલે સંચાલકોએ કે જે મુખ્ય વિભાગીય અધિકારીઓ છે એ અધિકારીઓએ કર્મચારીઓની અંદર જૂથ ભાવના ઉત્પન્ન થાય એ પ્રકારના પ્રયત્નો સતત કરતા રહેવા પડે, એ પ્રકારનું સતત વાતાવરણ પૂરું પાડવું પડે, જેથી તમામ કર્મચારીઓ જૂથ બની અને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય ખૂબ સરળ બનશે, સહેલું બનશે અને ઔદ્યોગિક એકમનો વિકાસ ખૂબ જ ચરમસીમાએ પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, હેનરી ફ્યુએલના આ જે 14 સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો દર્શાવતી વખતે એણે કહ્યું કે સંચાલનના સિદ્ધાંતોની ઉપરોક્ત યાદી એ અંતિમ યાદી નથી, કાયમી યાદી નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધન, જ્ઞાનના આધારે તેમાં નવા સિદ્ધાંતો ઉમેરી શકે છે. આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય, ક્યાંક પાડી શકાય અને ક્યાંક ન પણ પાડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા હેનરી ફ્યુએલના સંચાલનના 14 સિદ્ધાંતો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત હેનરી ફ્યુએલના સિદ્ધાંતો વિભાગ ડીમાં 3 ગુણમાં 3 સિદ્ધાંત પૂછે છે, ક્યારેક વિભાગ ડીમાં 2 સિદ્ધાંતો પૂછે અને ક્યારેક 1 સિદ્ધાંતો પૂછે. તો 1 સિદ્ધાંતોની અંદર મેં તમને કીધું કે હુકમની 1 વાક્યતા અને દોરવણીની 1 વાક્યતા, આ 2 સિદ્ધાંતો એવા છે કે જે 3 ગુણની અંદર ઘણી વખત પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 14 સિદ્ધાંતો પાકા કરી અને જાતે લખવાનો પ્રયત્ન કરશો. હવે આ બીજા એકમની અંદર સંચાલનના સિદ્ધાંતોનો છેલ્લો એક નાનકડો ટોપિક પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન ઘણી વખત 2 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે. પીટર એફ ડ્રકર કે જેનો જન્મ 1909ની અંદર, જે ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે, એ ઉપરાંત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકીકરણના કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું. તો આપણને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી એ આપણે જોઈએ છે ઔદ્યોગિક ક્ષેત્રે પરિવર્તન આવ્યું અને એથી મોટું પરિવર્તન જ્યારે આખા વિશ્વએ વૈશ્વિકીકરણનો જે ભાવનાઓ સ્વીકાર કરી અને એનો અમલ કર્યો ત્યારથી
ઔદ્યોગિક ક્ષેત્રે બહુ મોટું પરિવર્તન આપણને જોવા મળ્યું, જેના કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા થઈ, જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ હવે સંચાલન બદલાયું, કામ કરવાની પદ્ધતિ બદલાણી, કામ કરતા લોકો બદલાણા, જેના ઉપર કામ કરતા હતા એ મશીનો બદલાણા, તો આમ બધામાં પરિવર્તન આવ્યું. એટલા માટે હવે સંચાલન કરવાની, કામ કરવાની આ બધી પદ્ધતિમાં પરિવર્તન આવ્યું. એટલા માટે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત અને ભલામણ કરી. જો ધંધાકીય એકમની અંદર તમે માનવ સંપત્તિને મહત્વ આપશો તો તમે તમારા ઔદ્યોગિક એકમનો વિકાસ કરી શકશો. આવી ભલામણ, આવી હિમાયત પીટર એફ ડ્રકર કરે છે. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન, પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનની અંદર આવે ધ્યેયલક્ષી સંચાલન અને બીજું છે સ્વનિયમનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એમ કહે કે સ્વનિયમનો સિદ્ધાંત કોણે રજૂ કરેલો છે અથવા કોણે પ્રસ્થાપિત કરેલો છે? તો પીટર એફ ડ્રકરે બે બાબતો સંચાલન ક્ષેત્રે એનું મહત્વનું પ્રદાન બની જાય છે. એક છે એનું મુખ્ય પ્રદાન છે ધ્યેયલક્ષી સંચાલન અને બીજું છે સ્વનિયમનો સિદ્ધાંત. આ બે મુખ્ય પ્રદાન સંચાલન ક્ષેત્રે પીટર એફ ડ્રકરનું મુખ્ય યોગદાન છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તે જણાવે છે કે હેતુઓ સિદ્ધ માટે કર્મચારીઓ અને સંચાલકોએ ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. ધ્યેયલક્ષી સંચાલન એટલે કે માલિકના અને કર્મચારીઓના ધ્યેય એક જ હોવા જોઈએ. સંચાલક તરીકે સંચાલકોના કે માલિકોના અને કર્મચારીઓના ધ્યેય છે એ એક જ હોવા જોઈએ, તો એને ધ્યેયલક્ષી સંચાલન કહેવાય અને તો જ ધ્યેય સફળતાપૂર્વક આપણા પાર પડે. અને તે હેતુ સિદ્ધિ માટે કર્મચારી અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા જાળવવા માટેની ભલામણ કરે છે. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેઓના પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર એફ ડ્રકરને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, છેલ્લું વાક્ય ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરજો. તેથી જ પીટર એફ ડ્રકરને સંચાલનના આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ આ પીટર એફ ડ્રકરે ધ્યેયલક્ષી સંચાલન, સ્વનિયમનો સિદ્ધાંત, એ ઉપરાંત માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ સંચાલન, આ બધામાં એનું યોગ્ય અને મુખ્ય પ્રદાન રહેલું છે. એ માટે તેને એટલે કે પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું એકમ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો પૂરું કરીએ છીએ. હવે નવા વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 આયોજન સાથે આપણે મળશું. યોગ્ય દરેક જે ટોપિકો છે એનું રીડિંગ કરી એમાં જે મેં પ્રશ્નો દર્શાવેલા છે એ પ્રશ્નો વાંચી જાતે લખવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને તમને યાદ રાખવું સહેલું બને. અસ્તુ. જય ગુરુદેવ.